સ્વામિનારાયણ મંદિર સુધી પદયાત્રા યોજાતા વઢવાણ સ્વામિનારાયણ મંદિરના આચાર્ય મહારાજે કરાયું પ્રસ્થાન। ગુજરાતના નાયબ મુખ્ય દંડકના હસ્તે કરવામાં આવ્યું પદયાત્રાનો શુભારંભ। નાયબ મુખ્ય દંડક દ્વારા પદયાત્રાની લીલી ઝંડી આપી પદયાત્રા શરૂ કરવામાં આવી, જેમાં જિલ્લા ભાજપ મહામંત્રી તેમજ તાલુકા યુવા મોરચા પ્રમુખ સહિતના ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા। ત્યારે આજે લખતર પાતળિયા હનુમાન મંદિરથી વહેલી સવારથી વઢવાણ સ્વામિનારાયણ મંદિર સુધી પદયાત્રા યોજાઈ હતી, જેમાં આજરોજ વઢવાણ સ્વામિનારાયણ મંદિર ખાતે શાકોત્સવ યોજવામાં આવેલ, જે અંતર્ગત લખતર શહેરના પાતળિયા હનુમાનજી મંદિરથી વઢવાણ સ્વામિનારાયણ મંદિર સુધી સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મહામંત્રી જયેશભાઈ પટેલ દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। જે પદયાત્રામાં આયોજનમાં કરવામાં આવતા વઢવાણ સ્વામિનારાયણ મંદિર આચાર્ય મહારાજ શ્રી માધવેન્દ્ર પ્રસાદજી મહારાજે પદયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો। જે પદયાત્રાના પ્રારંભ સમયે નાયબ મુખ્ય દંડક અને વઢવાણ ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। જે પદયાત્રા લખતર પાતળિયા હનુમાન મંદિર ખાતે પૂજા અર્ચના, મહાઆરતી જેવા ધાર્મિક કાર્યક્રમો યોજી બહુચેશ્વર મહાદેવ મંદિર ખાતે પૂજા અર્ચના કરી વઢવાણ તરફ પદયાત્રાએ પ્રયાણ કરી હતી। જે લખતર વઢવાણ સ્વામિનારાયણ મંદિર સુધી પદયાત્રા યોજાતા લખતર તાલુકાના પંચાયત પ્રમુખ વાસુદેવભાઈ પટેલ, લખતર તાલુકા ભાજપ પ્રમુખ ડીકે ચવલિયા, તાલુકા યુવા મોરચા પ્રમુખ ધ્રુવરાજસિંહ રાણા, મહામંત્રી મહેશભાઈ મેણિયા સહિત મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા ને પદયાત્રા દરમિયાન ભજન કીર્તન ધૂનની રમઝટ બોલાવી હતી। પદયાત્રામાં વઢવાણ સ્વામિનારાયણ મંદિર ખાતે પહોંચતા આચાર્ય માધવેન્દ્ર પ્રસાદજીએ ઉત્સાહપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું।